રંગમંચ અને રૂપેરી પડદાની ઝાકમઝોળ જોઈને કોઈ એવું માની ના લેવું કે આ ક્ષેત્રના કલાકારો અને કસબીઓ ઉત્કૃષ્ટ જીવન જ જીવતા હશે. પણ તમે રોલમાં જ ફિટ ના થાવ તો? મેં તમારા કેટલા બધા સિરિયલ વર્ષોથી જોયે છે. તમે સેન સામે તો એકદમ રિયલ લાગો છો. હવે હું પહેલા જેવો નથી દેખાતો. ઓહ, એમે શું ઉમરનું કામ કરે? આમ પણ ઉમર થઈ છે ને. તું પણ ઉમર હું ગાંડો થઈ જઈશ ઉમરના નામ પર. માર્કેટમાં મંદી છે, બજારમાં તંગી છે, તમે કઈ સમજો? માર્કેટમાં મંદી છે, બજારમાં તંગી છે, પણ તમારા મોજ શોખમાં કોઈ મંદી છે? ઈશ્વરે આટલું સરસ શરીર આપ્યું છે, એની જાણકારી કોણ રાખશે? બ્રેન ટ્યુમર? નો. તમે સાચું કહો છો ને? કોઈ સિરિયસ વાત નથી ને? તમે કાયમ આવા એકદમ ઉદાસ સેડ કેમ રહો છો? વારંવાર ફોન ના કરો. અમારે બી તકલીફ હોય. તમારું પેમેન્ટ મળી જશે. તમે કઈ સમજો? હું રહું છું જય કિશન ને ત્યાં. અરે જય કિશન ધ ફેમસ ટીવી સ્ટાર. એક સમય મારો એવો હતો કે પ્રોડ્યુસર્સ મારી ડેટ્સ માટે વારે વારે ફોન કરતા હતા. મને સામેથી ફોન કરીને મને કામની ઓફર કરતા હતા. પણ આજે એ જ લોકો મારો ફોન કાપી નાખે છે. મારો જ દાખલો મને અનુભવ કરાવે છે. સમય બળવાન છે, મનુષ્ય નહીં. મારી બ્રેન ટ્યુમરની આ બીમારી મારા જીવનમાં ગંભીર સમસ્યા લઈને આવી છે. તબિયત તો સારી છે, તકદીર ખરાબ છે. સ્ત્રી અને પુરુષ વચ્ચે ફક્ત એક જ પ્રકારનો પ્રેમ નથી હોતો. તમને ખબર છે, મેં સપનામાં પણ કોઈ દિવસ વિચાર્યું નતું કે હું જેની ફેન છું, હું એક દિવસ એની સાથે ફરતી હોય. ના, અમને હા પહેલા મને કઈ નહીં થાય. તમે નેહાને લઈ આવો, જાઓ. કેવી છે આ મોસમ ને પંખીનો કરશોર, શમણાઓનો સૂરજ આજે ઉગ્યો ચારકો. શું કરું? મન મૂકીને વરસો એવું તન મન ભીંજાય જાય. હાલના વરસાદમાં કઈ કોરું ના રહેવાય. કમ જલ્દી. એટલે હું જલ્દી પહોંચવા માંગુ છું ઘરે. સુપ્રિયાના હાથમાં ડાયરી આવે જ નહીં, બસ. બોલો, હું તમારી પાસે જવાબ માંગુ છું. બોલો. તમને કહી રહી છું, બોલો ને. મનની વાતો મનમાં રાખી કહી કહેવા. બધાને આ દુનિયા છોડી છેવટે જવાનું જ હોય છે. કોઈ કાયમ નથી, કોઈ કાયમ નથી.